વિરોધનો અવાજ। ભેસાણ વિસાવદરના એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો બફાટને લઈને લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ભારે પડશે। ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે ને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનાર પણ કોઈ મળતા નથી। આ તો હવે જનતા પણ સમજી ગઈ છે, એ સામાન્ય બાબત છે। અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ એ વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કિરીટ પટેલના બફાટનો। જો કે કિરીટ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ અને પાર્ટીના જવાબદાર ગણાતા હોદ્દેદાર છે, આમ છતાં તેઓ રાજા રાણી વાત કેવી રીતે કરી જેથી તેને માફી માંગવાનો વારો આવ્યો। જુઓ શું બોલ્યા કિરીટ પટેલ, લો તમે પણ સાંભળો। તમે પણ સાંભળ્યું કે પહેલા રાજાની પટાણીના કુખેથી જે જન્મે તે રાજા થતો હતો, પણ હવે તે મતપેટીમાં પેદા થાય છે। રાજા રાણીની વાર્તા કરતા કિરીટ પટેલે ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં ઘી હોમી દીધું છે। સમગ્ર વાતને લઈને ક્યાંક રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધે તેવા પ્રયત્ન ક્યાંક અંદર ખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે। હાલ તો કિરીટ પટેલે પોતાના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી માટે ક્યાંક કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી રહ્યા છે। જો આ વિડીયોમાં શું કહે છે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ। આ ભાજપના નેતાઓ પહેલા જાહેરમાં વફાટ કરી માફી માંગી લેતા હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સમેટાયો નથી ત્યારે આગમાં ઘી હોમીને હાલ રાજેશ ચુડાસમાની જીત મેળવવા મુશ્કેલીમાં વધારો થયો છે અને કિરીટ પટેલની માફી સ્પષ્ટ જણાવે છે કે આ જ કારણે ક્યાંક ભાજપ જૂનાગઢની રાજેશ ચુડાસમાની સીટ ગુમાવશે તેવો પણ ભાજપને ભય લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।